ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155મી જન્મ જયંતિની જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી। जय हिंद, वंदे मातरम, भारत माता की जय। हूँ निलेश देवाणी, कोंग्रेस प्रवक्ता जूनागढ़। आज આપણે એવા પ્રસંગે ભેગા થઈએ છીએ જ્યારે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે અને ગાંધી બાપુ એટલે એવું વ્યક્તિત્વ જેને કોઈ ઓળખની જરૂર નથી। આપણે કપડાં પહેરીએ છીએ ત્યાંથી લઈ અને આખો દિવસ હરવા ફરવાથી લઈ અને બહાર નીકળવા સુધી અને જીવનની તમામ જરૂરિયાતો માટે આજે જે ગાંધી બાપુના ફોટા સાથેની નોટ આપણે ખિસ્સામાં રાખીએ છીએ અને ફરીએ છીએ। આ તમામ લોકો જાણે છે કે આના વિના આ રાષ્ટ્ર અશક્ય છે, આના વિના આ સમાજમાં ચાલવું અશક્ય છે। ગાંધી બાપુ વિશે બીજું વધારે કશું બોલવાની કદાચ હેસિયત પણ આપણે ના ધરાવી શકીએ, પણ એક વખત આજ રોજ જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પૂજ્ય બાપુની જન્મ જયંતિ નિમિત્તે બાપુને સ્મરણાંજલિ આપવા આજે શહેર કોંગ્રેસ સમિતિ બાપુને સૂતરની આંટી પહેરાવી અને આજે બાપુને સ્મરણાંજલિ પાઠવી। આ એક એવી મહાન વિભૂતિ છે કે વિશ્વના 70થી વધારે દેશમાં એની મૂર્તિઓ છે। કોઈ પણ દેશનો કોઈ પણ રાજનેતા એમનો આદર્શ હોય, પણ ભારતની એક મહાન એવી એક વિભૂતિ છે કે 70થી વધારે દેશ એને પૂજે છે અને એના મુખ્ય માર્ગો પર એમની મૂર્તિ રાખે છે। આજના દિવસે આપ સૌને અપીલ છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીએ, ગાંધીના સિદ્ધાંતોનું પાલન કરીએ। શક્ય એટલું આ દેશની આઝાદીમાં જે યોગદાન પૂજ્ય બાપુ, જવાહરલાલ નહેરુ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, બાબા સાહેબ આંબેડકર, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, આ બધાએ જે લોહી રેડી અને જે આઝાદી અપાવી, આઝાદીના મૂલ્યોનું જતન કરીએ। આજે ભાદરવા વદ અમાસ એટલે સર્વ પિતૃઓમાં દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકોએ કર્યું પિતૃ તર્પણ। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। જી, તમારા નામ? હું લીરીબેન પડછા। અહીંયા દામોકુંડ કુંડે દર અમાસે બધા માણસો આવે છે। શ્રાવણ મહિનાની અમાસને દિવસે આવે છે। ભાદરવા મહિનાની અમાસનું વધારે મહત્ત્વ છે, એટલે અહીંયા પિતૃનું બધું કાર્ય કરવા બધા લોકો આવે છે અને પાણી રેડે છે, દામોકુંડમાં નાહે છે। 4 ધામની યાત્રા કરી હોય તો દામોકુંડ તો આવવું જ પડે માણસને। દામોકુંડનું એટલું મહત્ત્વ છે। આજે ભાદરવા માસે પિતૃપક્ષ અમાસે પિતૃને મોક્ષ આપવા માટે દામોદર કુંડ પિતૃને પાણી રેડવા માટે આવેલા હતા, જેને મોક્ષ અર્થે કલ્યાણ થાય અને સર્વને પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના સાથે જય માતા। શું મહત્વ છે, કેટલી ભીડ હતી? દામોકુંડમાં અમાસને દિવસે લગભગ લાખો માણસો પિતૃઓને પાણી રેડવા માટે મોક્ષાર્થે આવતા હોય છે। તમારું નામ? જીતેન્દ્ર બગિયા। જૂનાગઢમાં ગાંધી જયંતિને લઈને કોર્ટ પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું। ડિસ્ટ્રિક્ટ કોર્ટ, DLSA તેમજ બાર એસોસિએશન અને જૂનાગઢ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ગાંધી જયંતિને લઈને કોર્ટ પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી।
જયદેવ જોશી, પ્રમુખ શ્રી બાર એસોસિએશન. આજે જુનાગઢ DLSA ડિસ્ટ્રિક્ટ કોર્ટ, મહાનગરપાલિકા જુનાગઢ અને બાર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આજના પવિત્ર દિવસે એટલે કે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનનો જે કાર્યક્રમ હતો, સુંદર મજાનો તમામ જ્યુડિશિયલ ઓફિસરો, એડવોકેટશ્રીઓ અને સ્ટાફ દ્વારા સમગ્ર કોર્ટને ખૂબ સુંદર રીતે સફાઈ કરવામાં આવી. પરંતુ મિત્રો, આજના આ પવિત્ર દિવસે હું લોકોને એક વાત કહેવા માગું છું કે જેમ આપણા ઘરમાં કચરો નથી કરતા, આપણા શેરીમાં કચરો નથી કરતા અને આપણા દેશમાં કચરો નથી કરવાનો એવી પ્રતિજ્ઞા લઈ અને આપણી અંદર રહેલો કચરો અને આપણા સમાજમાં રહેલો કચરાને પણ આપણે બહાર કરવાનો છે. આ સંદેશના માધ્યમથી સમગ્ર ભારત દેશ, સમગ્ર જુનાગઢ, સમગ્ર ગુજરાતને સંદેશ છે કે આપણા અંદર રહેલો કચરો પણ આપણે આજના આ પવિત્ર દિવસે સાફ કરવાનો છે. આવું તમામને હું આજના દિવસે આ ગાંધી જયંતિની શુભેચ્છા પાઠવું છું અને તમામને આ કચરાને સફાઈ કરી આપણું આંગણું સ્વચ્છ રાખવા વિનંતી કરું છું. જૂનાગઢ મહાનગરપાલિકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બાર એસોસિએશન દ્વારા આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રીજીની જયંતિ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા કોર્ટ પરિસર અને આજુબાજુના વિસ્તારમાં સંયુક્ત રીતે સફાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. તમામ લોકોએ સંપૂર્ણ રીતે સારી રીતે ભાગીદાર થઈ અને સફાઈની કામગીરી કરવામાં આવેલી છે. આ સફાઈની કામગીરી એ માત્ર એક દિવસનું કામ નથી. આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાન સાહેબના જે ઉદ્દેશો છે એને સાકાર કરવા માટે આખા વર્ષમાં માત્ર 100 કલાક શ્રમદાન કરી, એટલે કે એક વીકમાં 2 કલાકનું શ્રમદાન કરી અને આપણે દેશ માટે શું કર્યું એ આપણે મનોમંથન કરવું જોઈએ. તમામ લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે આજના દિવસે હું અપીલ કરું છું. દરેક ઘરની આગળના ભાગમાં એક વૃક્ષ વાવે એવી એક હું વિનંતી કરું છું. રોડ ઉપર જ્યાં ત્યાં કચરો ન ફેંકે એવી વિનંતી કરું છું. અને સફાઈની કામગીરી માત્ર એક દિવસ પૂરતી નથી. આ સફાઈની કામગીરી છે એ કાયમી માટેની કામગીરી છે. આપણે જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ, બીજાને ફેંકવા પણ ન દઈએ, એવો આજના દિવસે આપણે સંકલ્પ લઈએ. થેન્ક યુ. નમસ્કાર મિત્રો, હું HR પરમાર, સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ. આજરોજ આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે નામદાર હાઈકોર્ટના તથા અમારા પ્રિન્સિપલ ડિફેન્સ શ્રી દવે સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ અમે જૂનાગઢ કોર્ટ ખાતે સ્વચ્છ અને સ્વચ્છતાના પ્રોગ્રામમાં ઘણા મિત્રો, ઘણા સ્ટાફ મિત્રો આવેલ છે. એ જ રીતે એડવોકેટ મિત્રો પણ આવેલ છે અને બધાએ આજે હોંશભેર સ્વચ્છતાના પ્રોગ્રામમાં ભાગ લીધેલ છે. એ બદલ હું તમામ મિત્રોનો આભાર, ખૂબ દિલથી આભાર માનું છું. મ્યુનિસિપાલિટી કોર્પોરેશન તરફથી આસિસ્ટન્ટ કમિશનર સાહેબ શ્રી પણ પધારેલ છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માગું છું. અને એમના સાથ અને સહકારથી આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટ કોમ્પ્લેક્સમાં પણ અંદર એક સરસ 10-15 મિનિટનું સ્વચ્છતા અંગેનું નાટકનું પણ આયોજન કરવામાં આવેલું હતું. અને એ નાટક જોઈને ત્યારબાદ એક બધા જે ભાગીદારો તરફથી એક પ્રતિજ્ઞાપત્ર પણ લેવામાં આવેલ છે. અને અમે પ્રતિજ્ઞાપત્રમાં એવું પણ કહેવામાં આવેલ છે કે અમે દેશને સુંદર રાખીશું, સ્વચ્છ રાખીશું, અમારા શહેરને પણ સ્વચ્છ રાખીશું. આમ આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો, મોટી સંખ્યામાં હાજરી આપી છે અને એ બદલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તમામ મિત્રોનો ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. 2 ઓક્ટોબર એટલે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ખાદી ભંડાર ખાતે 25% વળતર સાથે ધારાસભ્ય અને સંસદ સભ્યના વરદ હસ્તે ઉદ્ઘાટન કરાયું. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જુનાગઢ. આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ છે ને ગાંધીજીના વિચારો જે
જોડાયેલા હતા આઝાદી સાથે. એક તો સ્વચ્છતા અને બીજું ખાદી. આ બંને સાથે ગાંધીજી જોડાયેલા છે. ત્યારે આજે ખાદી ભંડાર ખાતે આદરણીય સાંસદશ્રી અને તમામ પાર્ટીના પદાધિકારીઓની ઉપસ્થિતિની અંદર ખાદી ખરીદીનું એક આહવાન કર્યું છે કે ખાદીથી લોકોને રોજગારી મળે, ખાદીને પ્રમોશન મળે, એ માટેના ગાંધીજીના વિચારો હતા. એ જન્મજયંતિ આજે છે ત્યારે સાચી જન્મજયંતિ આપણે એમને ઉજવણી એ ગણાય કે એમના વિચારોને આપણે જીવંત રાખવાનું કામ કરી. અને આજે મોટા પ્રમાણમાં લોકો પણ ખાદી ખરીદવા માટે અહીંયા પધાર્યા છે ખાદી ભંડારમાં. એટલે કે આ રોજગારીનું મોટું તક આજે આ જન્મજયંતિથી છે. તો આજના આ ખાદી ભંડારના આ કાર્યક્રમની અંદર સૌ લોકો ઉપસ્થિત રહ્યા અને લોકો પણ જોડાના છે. ત્યારે ખરેખર એમને ધન્યવાદ આપું છું. અને આપણે બધા બીજા લોકોને પણ પ્રોત્સાહિત કરી અને વધારેમાં વધારે લોકો ખાદી ખરીદે અને રોજગારીની નવી તક ઊભી થાય અને ખાદી જીવંત રહે એવા આપણે સૌ આજે ગાંધી જયંતિના દિવસે સૌ પ્રતિજ્ઞા લઈએ અને કટિબદ્ધ થઈએ એ વિષયની વિનંતી છે. આભાર. બીજી ઓક્ટોબર એ ગાંધી જયંતિ દિવસ કહેવાય, પણ હું દરેક દેશવાસીઓને કહું છું કે આપણા આઝાદીના જે બે પર્વો છે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, એમ ત્રીજો આ પર્વ જ કહી શકાય ગાંધી જયંતિ. આ દેશની અંદર, દુનિયાની અંદર જેના સ્ટેચ્યુ અત્યારે મુકાય છે એવા મહાત્મા ગાંધી, અને એ તો ખાસ કરીને જૂનાગઢ જિલ્લાનું ભાગ છે, પોરબંદરમાં જેનો જન્મ થયો છે, એવા ગાંધીની જન્મ જયંતિ છે કે જેણે આ દેશની આઝાદી અપાવવામાં ક્યાંય પણ લોહીનું ટીપું રેડ્યા વગર અસહકાર અને શાંતિ અને મૌન આ ધારણ કરી અને પ્રજાને વિદેશી વસ્ત્રોની બહિષ્કાર અને સ્વદેશી વસ્ત્રો ધારણ કરો એવું એલાન કરી અને આખા ભારતની પ્રજાએ ઉપાડી લીધું. અને એવી રીતે આ ખાદી ત્યારથી અમલમાં આવી. ખાદીની અંદર લાખો ગરીબ કુટુંબો પોતાની રોજીરોટી રડે છે અને ખાદી હાથ વણાટની છે. હવે તો એની અંદર પણ આધુનિકરણ આવી ગયું છે. સારામાં સારા યુવાન વર્ગને પણ શોભે એવા ખાદીના કલરિંગ વસ્ત્રો પહેરે. માણસના મગજમાં એવું છે કે સફેદ જ ખાદી, એવું નથી. આજે તમે ખાદી ભંડારની મુલાકાત લ્યો તો ફર્સ્ટ ક્લાસ કલરિંગ વસ્ત્રો અહીંયા મળે છે. ગોંડલ, જૂનાગઢ અને આ સંસ્થાની સ્થાપના માજી સાંસદ અને મોલા પટેલ સાહેબે આ ગ્રામ ભારતી અને ગ્રામ ઉદ્યોગની, અને એ સંસ્થા એ ગ્રામ ઉદ્યોગ આજે ઘણી બધી વસ્તુ બનાવે છે. સાબુ બનાવે છે, ચર્મ ઉદ્યોગ છે અને કાપડ પણ બનાવે છે અને ફર્નિચર બનાવે છે. એવું ગ્રામ ભારતી અને ગ્રામ મંદિર અહીંયા છે ને એઓને નીચે ચાલતો ખાદી ભંડાર. જૂનાગઢની પ્રજાને વિનંતી, હું તો કોઈ દેશવાસીઓ જીવનમાં ખાદી અપનાવવી જોઈએ અને દરેક ઘરમાં એક જોડી તો ખાદીની હોવી જોઈએ. 26મી જાન્યુઆરી કે 15મી ઓગસ્ટ તમે જાઓ તો ખાદી પહેરીને જવું સંકલ્પ કરવો જોઈએ. અને યુવાનિયાઓ ગાંધીજીને જાણતા થાય. ગાંધી ફિલ્મ આવી ત્યારે યુવાન પેઢીને લાગ્યું કે આવો બધો માણસ થઈ ગયો, અને ઘણા બધા ગાંધીજીની આત્મકથાના પુસ્તકો વેચાયા. અમે તો કોલેજ ચલાવી, કોલેજની બાળાઓ માંગ્યા કે આવું બધું વ્યક્તિ થઈ ગઈ છે. માટે યુવાન પેઢી આજે અજાણ છે. ગાંધીની રથયાત્રા નીકળવી છે. હું તો એમ કહું છું, આપણે જન્માષ્ટમીની રથયાત્રા કાઢીએ છીએ તો ગાંધી જયંતિ તરીકે ગાંધીજીની યાદગીરી રૂપે અને ગાંધીજીને કરેલા કાર્યોના ટેલબોર્ડ સણગાવી અને દરેક ગામે ગામ ફરવા જોઈએ. યુવાન પેઢીને ખાદીની અંદર અને ગાંધીજીને જાણતા થાય, ખાદી શું છે જાણતા થાય. દરેક ઘરમાં એક વસ્ત્રની જોડી હોવી જોઈએ. આજે તો ગુજરાત સરકારે પણ જાહેર કર્યું છે અને અમારા માનનીય ધારાસભ્યએ પણ કર્મચારીઓને, લોકોને અપીલ કરીને ખાદી એક જોડી અપનાવવા માટે કરી રહ્યા છે. એવા માન્ય સંજયભાઈ કોરડિયા અને દરેક ખાદીધારી વસ્ત્રો જો જૂનાગઢમાં છે એ આજે હાજર થયા છે. અને આ ખાદી ઉત્સવને આપણે જીવનમાં ઉતારી અને દરેક એકવાર ખાદી ભંડારની મુલાકાત લેવી જોઈએ એવી મારી વિનંતી છે. અત્યારે 25% વળતર ગુજરાત સરકારે જાહેર કર્યું છે અને પરપ્રાંતની ઉપર 15%. સરસ મજાની ખાદી તમે અહીં એકવાર આવીને મુલાકાત લો એવી દરેકને વિનંતી. આભાર.
આણંદ ખાતે સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું. સ્વચ્છ અને સ્વસ્થ સમાજની રચનાને લોકોની જનભાગીદારી અને સામૂહિક પ્રયાસો વધુ મજબૂત બને તે માટે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી. સ્વચ્છતા ही સેવા સપ્તાહ અંતર્ગત 17મી સપ્ટેમ્બર એટલે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસથી શરૂ કરીને આજરોજ 2 ઓક્ટોબર પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધીનો એક સેવા સપ્તાહ તરીકેની સેવા પખવાડિયાની ઉજવણી છેલ્લા 15 દિવસથી ચાલે છે. આ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અનેક જુદા જુદા કન્સેપ્ટ સાથે સફાઈ રોજબરોજ પોતાના જીવનનો એક પર્યાય ભાગ બને એ અંતર્ગત સરકારના વિવિધ વિભાગો જનભાગીદારી દ્વારા ખૂબ જ સ્વચ્છતાનો કાર્યક્રમ ચાલે છે. આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો 155મો જન્મદિવસ છે. એ દિવસને આ દેશના વડાપ્રધાન મોદી સાહેબે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અંતર્ગત આજે આણંદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને તમામ અધિકારી અને પદાધિકારી દ્વારા આ એક શ્રમદાન માટેનું ખૂબ મોટું અભિયાન શરૂ થયું છે. મોદી સાહેબે દરેક આગેવાન સમાજ જીવનનું કામ કરતા હોય એમને બધાને સપ્તાહમાં ઓછામાં ઓછા 2 કલાક કે જે સેવા સપ્તાહ તરીકે એટલે કે એક સેવાના ભાવ સાથે એ કામ કરે અને એમને સૌથી વધારે પ્રાયોરિટી સ્વચ્છતાને આપી છે. તો એ અંતર્ગત આજે આ સમગ્ર કાર્યક્રમ ચાલી રહ્યો છે. આણંદ જિલ્લાએ આ વખતે ખૂબ જ સારા કાર્યક્રમો કરી અને વહીવટી તંત્રએ પણ જુદા જુદા વિભાગની અંદર જુદી જુદી ઉજવણી પણ ચાલે છે. વિશેષ કરીને સ્વચ્છ ભારત મિશન જે મોદી સાહેબનું એક વિચાર છે, વિચારને જન સુધી પહોંચાડવાનું કામ એ ગુજરાત સરકાર દ્વારા પણ સ્વચ્છ ગુજરાત મિશન દ્વારા પણ ચાલે છે. આ બંને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે આજે આપણે જોઈશું તો જાહેર સંસ્થાઓ હોય, રેલવે સ્ટેશન હોય, બસ સ્ટેશન હોય, જાહેર રસ્તાઓ હોય, બગીચાઓ હોય કે કોઈ સંસ્થાઓ હોય કે આપણને સ્વચ્છતા વિશેષ જોવા મળે છે. તો આ મોદી સાહેબનો આપેલો એક વિચાર છે અને બધાએ પણ આને એક વિચાર નહીં પણ એક પોતાનો એક અંગ તરીકે જ્યારે કામ કરવાની શરૂઆત કરી હોય ત્યારે આ ખૂબ જ સરાહનીય કાર્ય એ જનભાગીદારી દ્વારા થઈ રહ્યું છે અને એના અંતર્ગત આજના કાર્યક્રમમાં હું ઉપસ્થિત છું. સાથે અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ રાજેશભાઈ પણ ઉપસ્થિત છે અને અમારી આખી ટીમ છે. આ બધા જ લોકો એક સામૂહિક રીતે ભારતને સ્વચ્છ બનાવવાના જે મોદી સાહેબના સપનાને છે એમાં અમે પણ આજરોજ આણંદ જિલ્લો કેવી રીતે સ્વચ્છ બને, ગામડા સુધી, છેક ફરિયા સુધી, ઘર સુધી મોદી સાહેબનો જે સ્વચ્છતાનો વિચાર છે એને લઈ જવાના એક કાર્યની શરૂઆત. આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પ્રફુલ્લભાઈ પાનસુરિયા, કેન્દ્રીય મંત્રી સંસદીય બાબતો, પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ ખાતે મહેસાણા ખાતે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા. પૂરા ભારતની અંદર મહાત્મા ગાંધી જયંતિના દિવસે દરેક રાજ્યના એક ગામથી લઈને લોકો બાપુના જીવનના સિદ્ધાંતો આજે વાગોળી રહ્યા છે. ખાદી ખરીદવી, ખાદી પહેરવી અને ખાદીનું ઉત્પાદન કરવું, આ બધું જ એક અર્થશાસ્ત્રની નીતિ સાથે દરેક વ્યક્તિને કામ મળી રહે, પ્રત્યેક વ્યક્તિ પોતાનો યોગક્ષેમ ચલાવી રહે. આ વિચારો વિશ્વને જ્યારે બાપુએ આપ્યા હતા ત્યારે બાપુને શું ગમતું હતું? આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે લાલ કિલ્લા પરથી એ ઘોષણા કરી હતી કે અમે રાષ્ટ્રને સમૃદ્ધતા સાથે સ્વચ્છ બનાવીશું
અને આ સ્વચ્છતાનો સંદેશો બાપુએ વર્ષો પહેલાં જ્યારે આઝાદીની ચળવળમાં જ્યારે તેઓ ભાગ લઈ રહ્યા હતા ત્યારથી સ્વચ્છતાનો સંદેશો આપ્યો. આજે સ્વચ્છતાના કાર્યક્રમો, ખાદી ખરીદીના કાર્યક્રમો, જેથી કરીને રાષ્ટ્રની અંદર એમની સાથે સંકળાયેલા અંત્યોદય સુધીના પ્રત્યેક વ્યક્તિને રોજીરોટી મળવાની સાથે રાષ્ટ્રનું ઇકોનોમિક સમૃદ્ધ બને. તો આજે આ પ્રસંગે હું ગાંધીજી એક વિચારધારા છે, એક વ્યક્તિ ન હતા, એક વિચાર છે અને પૂરી દુનિયાએ, પૂરા વિશ્વએ આ વિચાર સ્વીકાર્યો છે. આ ગાંધી વિચારને આપણે વાગોળીએ. એ સાથે દુનિયાની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાષ્ટ્રને નવી દિશા આપી રહ્યા છે, 2047માં ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર બની રહ્યું છે, ત્યારે આવો સૌ સંકલ્પ કરીએ. આ સંકલ્પ આપણો દ્રઢ હોય કે અમે સ્વચ્છ રહીશું, અમે સત્યના માર્ગે ચાલીશું, અમે અહિંસાના માર્ગે ચાલીશું. બસ એ જ બાપુના ચરણોની અંદર અમારી પ્રાર્થના છે. આજે અમારા મયંકભાઈ, અહીંના સાંસદ હરિભાઈ, ધારાસભ્યશ્રી, અહીંની ટીમ, અમારા પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ, બેન શ્રી ભાનુબેન બાબરિયા, બધા જ અને અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જ્યારે ગુજરાતની ભારતમાં ખરીદી કરી રહ્યા છે ત્યારે આજે મહેસાણાના આંગણે ખાદી, સામૂહિક ખાદી ખરીદવા માટે બધા આવ્યા છે. એમને હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું. નવરાત્રિમાં પોલીસ બંદોબસ્ત વિશે ભાવનગર એસપી સાહેબે આપી માહિતી. જોઈએ તેમણે શું કહ્યું મા ન્યૂઝના માધ્યમથી. સ્ટોરી રિપોર્ટ બાય કેમેરામેન મનાલ રાજગુરુ સાથે રિપોર્ટર અનિલ ગોહિલ, ભાવનગર. ભાવનગર જિલ્લા ખાતે 3 ઓક્ટોબર 2024ના રોજથી નવરાત્રિનો મહોત્સવ યોજાનાર છે. નવરાત્રિ દરમિયાન કુલ 5 જગ્યાએ કોમર્શિયલ ગરબાનું આયોજન ભાવનગર શહેર ખાતે થનાર છે. પૂરા જિલ્લામાં 700થી પણ વધુ જગ્યાએ નાના મોટા શેરી ગરબાનું આયોજન થનાર છે. સમગ્ર બંદોબસ્તમાં 3 ડીવાયએસપી અને 16 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાયેલા છે. 40 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અધિકારી તથા 700થી પણ વધુ પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં જોડાનાર છે. 1000 જેટલા હોમગાર્ડ અને જીઆરડીના સભ્યોનો આમાં મદદ લેવામાં આવનાર છે. ખાસ કરી ટ્રાફિક બંદોબસ્ત એ રીતે આયોજન કરવામાં આવેલું છે કે ગરબાનો સમય પૂર્ણ થયા બાદ કોઈ પણ ટાઉન કે ભાવનગર શહેર ખાતે ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તથા તમામ મોટી જગ્યાએ જ્યાં ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને મહિલાઓ રમતા હોય છે એવી તમામ જગ્યાએ પોલીસ સ્ટેશન ખાતેની સી ટીમના પોલીસ કર્મચારીઓ ખાનગી ડ્રેસમાં હાજર રહેનાર છે, જેથી કરી અને મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન ઊભો થાય. સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ ખાતેના નેત્રણ તરફથી થનાર છે, જ્યાં એક અધિકારી સતત રાત્રિના ગરબાના સમય દરમિયાન હાજર રહેનાર છે. આમ ભાવનગર શહેર અને જિલ્લા ખાતે નવરાત્રિના જે ગરબા થનાર છે તેનો સંપૂર્ણપણે સુરક્ષા અને ટ્રાફિકને લઈ અને તમામ પ્રકારનો બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરેપૂરો બંદોબસ્ત લગાવી દેવામાં આવેલો છે. ભાવનગર જિલ્લા ખાતે 3 ઓક્ટોબર 2024ના રોજથી નવરાત્રિનો મહોત્સવ યોજાનાર છે. નવરાત્રિ દરમિયાન કુલ 5 જગ્યાએ કોમર્શિયલ ગરબાનું આયોજન ભાવનગર શહેર ખાતે થનાર છે. પૂરા જિલ્લામાં 700થી પણ વધુ જગ્યાએ નાના મોટા શેરી ગરબાનું આયોજન થનાર છે. સમગ્ર બંદોબસ્તમાં 3 ડીવાયએસપી અને 16 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાયેલા છે. 40 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અધિકારી તથા 700થી પણ વધુ પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં જોડાનાર છે. 1000 જેટલા હોમગાર્ડ અને જીઆરડીના સભ્યોનો આમાં મદદ લેવામાં આવનાર છે. ખાસ કરી ટ્રાફિક બંદોબસ્ત એ રીતે આયોજન કરવામાં આવેલું છે કે ગરબાનો સમય પૂર્ણ થયા બાદ કોઈ પણ ટાઉન કે ભાવનગર શહેર ખાતે ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય તથા તમામ મોટી જગ્યાએ જ્યાં ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને મહિલાઓ રમતા હોય છે એવી તમામ જગ્યાએ પોલીસ સ્ટેશન ખાતેની સી ટીમના પોલીસ કર્મચારીઓ
ખાનગી ડ્રેસમાં હાજર રહેનાર છે, જેથી કરી અને મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન ઊભો થાય. સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ ખાતેના નેત્રમ તરફથી થનાર છે, જ્યાં એક અધિકારી સતત રાત્રિના ગરબાના સમય દરમિયાન હાજર રહેનાર છે. આમ ભાવનગર શહેર અને જિલ્લા ખાતે નવરાત્રિના જે ગરબા થનાર છે તેનો સંપૂર્ણપણે સુરક્ષા અને ટ્રાફિકને લઈ અને તમામ પ્રકારનો બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરેપૂરો બંદોબસ્ત લગાવી દેવામાં આવેલો છે. ભાવનગર જિલ્લા ખાતે 3 ઓક્ટોબર 2024ના રોજથી નવરાત્રિનો મહોત્સવ નવરાત્રિ દરમિયાન હેલો નખત્રાણા, તો કેમ છો બધા? તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં. શું તમને ખબર છે, ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહોલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે. અને હા, આપણા કચ્છમાં પણ ભુજ, ગાંધીધામ, માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે. અને અહીંયા કને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી 99 છે. યસ, તો રાહ શેની જોવો છો? જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો. તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.